છું આપની સાથે હિરલ મહેતા। મહારાષ્ટ્રમાં 20 વર્ષીય ઠાકરે બંધુઓ એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા। રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે એક મંચ પર આવ્યા। મુંબઈમાં યુબીટી અને એમએનએસની સંયુક્ત રેલીમાં એકબીજાને ભેટ્યા હતા। જે બાળા સાહેબ ન કરી શક્યા તે ફડણવીસે કર્યું તેવું રાજ ઠાકરેએ કહ્યું હતું। સીએમ દેવેન્દ્ર ફડણવીસે અમને બંનેને સાથે લાવવાનું કામ કર્યું। 3 ભાષાઓને લાગુ કરવાની નીતિ પર ભડક્યા રાજ ઠાકરે। મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ થયો હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો। તમે હિન્દી ભાષાને કોઈના પર થોભી ન શકો। મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી આવડવી જ જોઈએ। મરાઠી પર ક્યારેય કોઈ સમાધાન નહીં થાય। ભાષા બાદ તેમને જાતિઓમાં વહેંચવાનો પ્રયાસ કરશે। कोणत्याही वादापेक्षा आणि कुठच्याही भांडणापेक्षा महाराष्ट्र मोठा आहे। आज जवळपास 20 वर्षानंतर मी आणि उद्धव आम्ही एका व्यासपीठावरती आज येतो आहोत। जे माननीय बाळासाहेबांना जमलं नाही, जे अनेकांना जमलं नाही, आम्हाला दोघांना एकत्र आणायचं ते देवेंद्र फडणवीसला जमलं। તેમના વક્તવ્યમાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે મરાઠાઓએ 150 વર્ષ ભારત પર રાજ કર્યું હતું, પરંતુ ત્યારે તેમણે દેશમાં મરાઠી ફરજિયાત ન કરી હતી। હિન્દીની વાતો કરનારા નેતાઓના પુત્ર વિદેશમાં ભણે છે અને તેનું લિસ્ટ તેમની પાસે છે તેવો દાવો રાજ ઠાકરેએ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર માટે જે કરી શકીશું તે બધું જ કરીશું। બાળા સાહેબનું સપનું ફરીવાર સાકાર થશે। ઉદ્ધવ ઠાકરેના ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર। ભાજપની પોલિસી યુઝ એન્ડ થ્રોની હોવાનું પણ તેમણે કહ્યું હતું। અમારો ઉપયોગ કરી ફેંકનારને હવે અમે ફેંકીશું। ભાજપ અમને હિન્દુત્વના પાઠ ન ભણાવે। અમે હિન્દુત્વ ન છોડ્યું છે, ન અમે છોડીશું। હિન્દુ હિન્દુસ્તાન માન્ય, પરંતુ હિન્દી નહીં। મરાઠી ભાષા માટે અમે ગુંડા છીએ તો ગુંડા રહીશું। ભાજપે મહારાષ્ટ્રમાં ભાગલાની રાજનીતિ કરી। ગુજરાતમાં પણ તેમણે પટેલોને અલગ કર્યા। હવે મહારાષ્ટ્રમાંથી તેમને ઉખાડી ફેંકવાનો સમય। ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કાશ્મીરથી 370 હટાવવામાં શિવસેનાએ સાથ આપ્યો હતો। ન્યાય માટે તેઓ બાહુબલી પણ બનવા તૈયાર છે। હવે તે અને રાજ એક થઈને લડવાનો પ્રયાસ કરશે। જોકે તેમણે શંકા વ્યક્ત કરી હતી કે તે બંનેના એક થતા ફરી તેમને લડાવવાનો પ્રયાસ કરાશે, પરંતુ તેમની તાકાત એકતામાં રહેલી છે। હવે વાત કરીએ